નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરની નગરપાલિકાએ છેલ્લા કેટલાય સમયથી બાકી રહેલા 24.49 લાખના વીજ બિલની ભરપાઈ કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકાના વોટર વર્ક્સ અને ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનના વીજળી કનેક્શનના અગાઉના બાકી વીજળી બિલોની રકમ ભરપાઈ કરવા માટે ગુજરાત સરકારની વીજ બિલ પ્રોત્સાહક યોજનામાં વડાલી નગરપાલિકાની દરખાસ્ત મંજૂર કરી સરકાર દ્વારા વડાલી નગરપાલિકાને 22 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં વડાલી નગરપાલિકાએ 2,49,341 સ્વભંડોળમાંથી ઉમેરી કુલ મળી 24,49,341નું બાકી બિલનો ચેક વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર જયમીન ચૌધરી, નગરપાલિકા પ્રમુખ યશરાજ ભાટી સહિત નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં વડાલી UGVCLના નાયબ ઇજનેર અનીસ મંસૂરીને ચેક આપી બાકી રહેલા બિલની ચૂકવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। જી, આજ રોજ વડાલી નગરપાલિકા દ્વારા જે બી વડાલીનું અંદાજિત 24 લાખ બિલ બાકી હતું, જે લગભગ 2020થી બાકી હતું, જે ગુજરાત સરકારની વીજ બિલ પ્રોત્સાહક યોજના અંતર્ગત 22 લાખ નગરપાલિકાને ફાળવેલ હતા, જેથી 24 લાખમાંથી 22 લાખ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી મળેલ છે અને બીજા જે 2.5 લાખ છે એ વડાલી નગરપાલિકાએ સ્વફંડમાંથી પોતાના આપેલ છે। એમ કહીને આજે ડી સાહેબ પણ હાજર છે, જેમને વડાલી નગરપાલિકાએ પ્રમુખશ્રી તથા બીજા સદસ્યો હાજર રહીને ડી સાહેબને ચેક અર્પણ કરેલ છે અને વડાલી નગરપાલિકાને હાલનું જીબીનું બિલ કોઈ પણ બાકી રહેતું નથી, શૂન્ય છે।